પૂરની સ્થિતિમાં ગ્રાઉન્ડમાં ઉતરવા પ્રભારી મંત્રીઓને મુખ્યમંત્રીનો આદેશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રભારી મંત્રીઓને સૂચના આપી છે. પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત કરીને સમીક્ષા કરવાના નિર્દેશ આપ્યા છે. પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી કરવા માટે સૂચન આપવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે પૂરની સ્થિતિ છે અને એ સ્થિતિમાં ગ્રાઉન્ડમાં ઉતરવા માટે પ્રભારી મંત્રીઓને મુખ્યમંત્રીએ આદેશ આપી દીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રભારી મંત્રીઓને સૂચના આપી છે પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત કરવા માટે અને સ્થળ મુલાકાત કરીને સમીક્ષા કરવા માટે. પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. કારણ કે રાજ્યભરમાં વરસાદી વાતાવરણ છે અને વરસાદી વાતાવરણની વચ્ચે તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ક્યાંક 24 કલાકથી લોકો ફસાયેલા છે, ક્યાંક પીવાનું પાણી પણ નથી લોકો સુધી પહોંચી રહ્યું. લોકોના ઘરમાં પાણી ભરાયેલું છે, ઘર વખરી પલળી ગઈ છે, લોકોને નુકસાન થયું છે. સાથે જ કેટલાક દુકાનમાં પણ વરસાદના પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વેપારીઓને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો. સમાચાર સુરતથી, જ્યાં સુરતમાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. કરોડો રૂપિયાની કિંમતની કાર પાણીમાં ડૂબી. સરથાણા વિસ્તારમાં કાર અને બાઇક પાણીમાં ગરકાવ થયા. લાખોની કિંમતની વૈભવી કાર ભંગાર બની. સરથાણામાં 100થી વધુ કાર પાણીમાં ડૂબી ગઈ. સરથાણાની અનેક સોસાયટીમાં કમરસમા પાણી ભરાયેલા છે. ભારે વરસાદથી સુરતના મોટાભાગના વિસ્તારમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. વિસ્તાર કે જ્યાં 100 થી વધારે ગાડીઓ આવી રીતે પાર્કિંગમાં ગરકાવ થઈ ગઈ છે. અહીંયા એક ટુ વ્હીલ તો ખાલી કાચ જ દેખાય છે. આવી રીતે અનેક ગાડીઓ, નવી લક્ઝરી કારો પણ અહીંયા બુડી રહી છે. જો ગાડીઓ બધી ડેમેજ થઈ ગઈ છે. ગાડીઓના બોનેટ ખુલી ગયા છે, ડેકીઓ ખુલી ગઈ છે, વાઇપર ખુલી ગયા છે, લાઇટો પણ ચાલુ છે. અને આ બલેનો કાર છે એ તો કાલે ત્યાં ઝૂંપડી પાસે હતી, એ આજે તણાઈને ત્યાં પૂગી. આગળ એક ટ્રેક્ટર છે. આજે તો ટ્રેક્ટર કદાચ 1 ફૂટ જેટલું દેખાય છે. કાલે તો ખાલી એનું સાયરેશન દેખાડતું હતું, છત્રી. આ ખાડીપુર કહેવાય, જે ખેતરાવ પાણી આવે છે. ખાડીથી નજીકનો આ વિસ્તાર છે સરથાણાનો. વ્રજ ચોકથી આગળ ખાડી દબાણ અને આ બાજુમાં પોપડું છે, ત્યાં પણ આવું છે. તો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે, કેવી સ્થિતિ છે, એ આ વિડીયોના મારફતથી આપ કોમેન્ટ કરજો. આજે સુરતના અનેક વિસ્તારોમાં પાવર નથી, પાણી નથી, દૂધ નથી. આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અનેક વિસ્તારો ગરકાવ થયા છે અને લાખો ને કરોડો રૂપિયાનું સુરત શહેરમાં. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ. સરથાણા સહિતના વિસ્તારોમાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા. અત્યારે વર્તમાનમાં સ્થિતિ શું છે? વરસાદની સ્થિતિ શું છે? પાણી ઓસર્યા કે કેમ? બિલકુલ, સુરતના આજે વરસાદ તો નથી આવ્યો. જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી, રેડ એલર્ટ પર છે. પરંતુ જે હજુ પણ અમુક એવા વિસ્તારો જે છે કે ત્યાં પાણી અવિરત ભરેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સરથાણા વિસ્તાર જે છે તે આખો પાણીમાં તરબોળ જોવા મળ્યો છે. સરથાણાના વ્રજ ચોક થી લઈને સીમાડા નાકા અને વાલક નો આખો જે વિસ્તાર જે છે તે અને વાલમનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી કમર સુધીના જોવા મળ્યા. અને આ વચ્ચે જે ઘણી એવી ગાડીઓ છે પાર્ક કરી હતી, તે લક્ઝુરિયસ કારો જે છે તે પાણીમાં ડૂબી જતી જોવા મળી છે. ભારે નુકસાન થતું જોવા મળ્યું છે. શોપિંગ કોમ્પ્લેક્સની અંદર પણ જે પાર્ક કરેલી ગાડીઓ હતી તે પણ પાણી ગરકાવ થઈ ગયેલી હાલતમાં જોવા મળી છે. 100 થી વધુ જે કાર છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. અને આ અંગેના જે વિડીયો જે છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જી બિલકુલ. માહિતી બદલ આભાર ધ્રુવ. સુરતમાં વરસેલા વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે. વરસાદ બંધ થવાના 24 કલાક પછી પણ પાણી નથી ઓસર્યા. સુરતના પર્વત પાટિયાથી ગોડાદરા સુધીના રોડ પર પાણી જ પાણી છે. અનેક ઘરમાં કમરસમાં પાણી ભરાયેલા છે. વોટ માંગવા આવતા સમયે જે નેતા એ હજુ ફરક્યા પણ નથી, સ્થાનિકોનો આરોપ છે. દર વર્ષની સમસ્યામાંથી મુક્તિ આપવાની સ્થાનિકોની માંગ છે. સુરતમાં ગતરોજ જે રીતે વરસાદ વરસ્યો અને તેને લઈને સમગ્ર શહેર જળબંબાકાર જેવી સ્થિતિમાં મુકાયું. તમામ લોકો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અને આ 2 દિવસના વરસાદમાં આજે તો આખો દિવસ વરસાદ નથી પડ્યો, તેમ છતાં શહેરના અનેક એવા વિસ્તારો જે છે તે હજુ પણ જળબંબાકાર જેવી સ્થિતિમાં છે. અત્યારે આપણે જે વિસ્તારમાં છીએ તે સુરતના પર્વત પાટિયાથી ગોડાદરા તરફ જતો રોડ છે. અને આજે 24 કલાક ઉપર સમય વીતી ગયો છે, છતાં આ રોડ પર કમરથી છાતી સુધીના પાણી હજુ ભરાયેલા છે. અને લોકો આ પાણીમાં રહેવા
માટે મજબૂર થયા છે. સુરતના આજે વિસ્તાર તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું છું. તેની બાજુમાં જે આખો રોડ આવ્યો છે, આ રોડ પર અનેક જે લોકો રહી રહ્યા છે, જે આ મોટા મોટા બિલ્ડિંગો આવ્યા છે, તેમાં 5 થી 6 જેટલા બિલ્ડિંગો આવ્યા છે, તેના 1000 થી 1500 લોકો આવ્યા છે અને સાથે સાથે આખી જે સોસાયટી આવી છે, એટલે 2 થી 2,500 લોકો જે છે ત્યાં પાણીમાં દર વર્ષે કેદ થઈ જાય છે. એટલું જ નહીં, પરંતુ જે ટેક્સટાઇલ સિટી કહેવાય છે અને એ ટેક્સટાઇલ સિટીની સામે આ જે ટેક્સટાઇલ માર્કેટો આવી છે, તે માર્કેટો અત્યારે ઠપ થઈ ચૂકી છે. આ માત્ર ને માત્ર આ પાણીનો ઝડપથી નિકાલ ન થવાના કારણે, જે પાણી સમયસર નિકાલ થવો જોઈતો હતો તે પાણીનો નિકાલ નથી થતો. શહેરના અન્ય વિસ્તારોમાં પાણી વરસાદ બંધ થઈ જવા બાદ નીકળી ગયું હતું, પરંતુ સુરતનો પર્વત પાટિયાથી આ ગોળાદરા તરફનો રોડ જોઈ શકાય છે કે એક વાહન ન જઈ શકે, લોકો ન જઈ શકે, તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ અહીં ઉભી થઈ છે અને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો અત્યારે કરી રહ્યા છે. તેઓને પોતાના ઘર વખરીનો સામાન લેવો હોય કે તેઓને બહાર નીકળવું હોય તો પણ તકલીફ પડી રહી છે. આપણી સાથે સ્થાનિક લોકો જોડાય છે. તમે જણાવશો અત્યારે કેટલા સમયથી હેરાન થાવ છો અને કઈ રીતે? 2 દિવસ થયા સાહેબ, એટલું પાણી છે, કોઈ દેખાવામાં આવતું નથી. અમારા છોકરાઓ બધા ઓરતો બધાય બીમાર છે, છતાં આમાં કોઈ પણ જાતની કોઈ સુવિધા નહીં. પાણી પીવા ચોખ્ખું મળતું નથી. અમારે આમાં જવું ક્યાં? આ 2 દિવસ થયા એક પણ બોટ તમારી દેખાતી નથી. એક બોટ આવે તો ખાલી ખાલી ફરવાના બહાને કરીને નીકળી જાય છે. અમુક મીડિયા વાળા પણ સાથે બેહાડ અને નીકળી જાય છે. કોઈ બીમારની કોઈ જાણકારી લેવા માંગતું નથી. તંત્રને અમે હાથ જોડી અને વિનંતી કરીએ છીએ કે અમને સપોર્ટ કરો, નકર અમે આમાં એમને મામા પાણીમાં ડૂબીને મરી જઈએ. અહીંયા સ્થાનિક નેતાઓ તમારી પાસે આવ્યો વોટ માંગવા તો બહુ આવતા હતા. વોટ માંગવા આવે છે પણ અત્યારે કોઈ દેખાવા માંગતું નથી મારા ભાઈ. આમાં કોઈ હિંમત કરવા માંગતું નથી. અમારો પરિવાર ફસાણો હોય તો અમારે જીવના જોખમે અમારે લેવા જવું પડે છે. આમાં અમને કોઈ સપોર્ટ કરવા માંગતું નથી. બધા ઊંચેથી હાથ કરે છે ખાલી. બિલકુલ, તમે જણાવશો કેટલી ખરાબ પરિસ્થિતિમાંથી ગુજરવું પડે છે, શું માનો? જો હમણાં સુરત મહાનગરપાલિકાના ઇલેક્શન પત્યા છે, સ્માર્ટ સિટીના અને ઘણા મોટા મોટા વાયદાઓ આ લોકો દર વખતે મારે છે. 20 થી 25 વર્ષથી આ રોડ ઉપર પાણીની સમસ્યા રહે છે. તો દરેક જગ્યાએ ઓવરબ્રિજ બનાવવામાં આવે તો અત્યારે આ જો ઓવરબ્રિજ છે પાટિયાથી લઈને મહારાણા સુધી બનાવવામાં આવે તો આ સમસ્યાનો કાયમિક નિકાલ આવી જાય છે. પાણીનો નિકાલ લાવવા પૂરતી તો એસએમસીમાં કોઈ અત્યારે અમને દેખાતું નથી કે એમનામાં કોઈ તાકાત છે. તો કમસે કમ આવર જાવરની સુવિધા નિવારણ માટે જો ઓવરબ્રિજ અહીંથી એટલો મહારાણા સુધી બનાવી દે તો કાયમિક માટે આ સમસ્યાનું નિરાકરણ થઈ જાય અને આ સ્માર્ટ સિટીના બનગા વાગવા કરતા હકીકતમાં કામ કરે. તમે જણાવશો આ સામાન લઈને નીકળવું પડે છે, ક્યાં જવું છે ને કેટલી તકલીફ છે અત્યારે? જવું તો અહીંયાથી 1 કિલોમીટર જવું જ છે. આપણે વ્રજભૂમિમાં રહીએ છીએ અમે, પણ અહીંયા 20 કલાકથી અહીંયા ફસાવેલા છે. સમજ્યા? કોઈ અધિકારી વગેરે કઈ જ નથી. આ ભલે આવે બોર્ડ તો કેટલા લઈ જાય? એક વારમાં 5-10 લઈ જાય છે ને હર વર્ષની સમસ્યા છે. મારું કેવું એમ જ છે, આ બેદરકારી બધી પડશે. આમ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ છે. નેતાઓ તો તમારી પાસે દર વખતે આવે છે વોટ માંગવા, એવું કહેતા હતા કે આ વખતે ખાડીપુરની સમસ્યા લાવી દેશું, તો તમે પછી કેમ એમને જવાબ નથી આપી શકતા? એક તમને સીધું ઉદાહરણ આપો. આપણે ભગવાનની પૂજા કરીએ ને, એક વાર ભગવાન ખુશ થઈ જાય ને કઈ બે વારાઘડી યાદ દિલાવવું પડે કે અમે છે ને તો અમારી ગણતરી એ છે. સમજ્યા સાહેબ? એટલે આ નિકાલ એનો થતો જ નથી. 5-7 વર્ષથી એની જ પ્રોબ્લેમ આવે ને 2 દિવસને અમે ભૂલી જઈએ. અમે પછી પાછું એવું ને એવું એ છે. બિલકુલ, તમે જણાવશો. નેતાઓ તો બહુ મત માંગવા આવે છે, સ્થાનિક કોર્પોરેટરો પણ અત્યારે આ જ મુદ્દા પર ઇલેક્શન લડ્યા કે આ વખતે ખાડીપુર નહીં આવે, તો પણ અત્યારે આ જ સ્થિતિ. તમે એ વાત કરો છો, 2 દિવસથી અમારા જે રિલેશન વાળા છે અમે લોકો છે, 2 દિવસથી પાણી વગર ને ખાવા વગર. હું પાણીના બાટલા લઈને જાઉં છું, આ પાણીના બાટલા અને બિસ્કીટના પાકીટ લઈને અત્યારે નીકળો છું મેં એટલા માટે. તો પણ હજુ જવાનો રસ્તો હોય તો માણસ અહીંથી આગળ જઈ શકે છે ને. કેવી રીતે એ લોકોને હું ત્યાં લગી પહોંચાડું સામાન? તો આ સમસ્યા ક્યાં લગી બેઠીશું અમે? ક્યાં લગી બોલો? નેતાઓ પાસે જાવ છો જવાબ માંગો એકત્ર થઈને લોકો? કોઈ નહીં, ખાલી કહેવા માટે આવે છે ને મત લેવા આવે છે. પછી તું કોણ ને હું કોણ છું અહીંયા ગાડી? બિલકુલ એવું નથી. બિલકુલ, અત્યારે લોકો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હજારો લોકો હાલ બેટમાં આ ફેરવાયેલા વિસ્તારની અંદર ફસાઈ ચુક્યા છે. સ્થાનિક લોકો જે છે તેઓની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ. જે રીતે અત્યારે ફસાઈ રહ્યા છે, ત્યારે તમે જણાવશો અત્યારે લોકો કેટલા ફસાય છે, હેરાન થાય છે અને આનો જવાબદાર કોણ? મારી વાત સાંભળો. આમાં ઉપરની વરસાદ છે નહીં, આ પાણી આવેલું છે, ખાડીનું પાણી બહાર નહીં આવે. મારી વાત સાંભળજો. હવે હું છે અહીંયા બધા લોકો ફસાયેલા નથી. જો માર્કેટથી આવેલા છે નહીં, આ લોકોનું રેસ્ક્યુ ચાલુ છે, પણ આ લોકો બોટમાં બેસવાની જીદ કરે છે. અને લોકો બિલકુલ એટલે અત્યારે તમે જે રીતે હાલ જોઈ શકાય છે કે અહીં જે બોટ આવતી હોય છે
તે બોટ તેઓના સીધા એવા આક્ષેપ છે કે બોટ અહીં માત્ર ફરવા માટે આવી છે, તેઓના કોઈ પણ પ્રકારના રેસ્ક્યુ કરવાનું હોય કે કામગીરી માટે નથી આવી અને તેના કારણે હાલ સ્થાનિક લોકોનો રોષ જે છે તે જોવા મળ્યો છે. પરંતુ તેઓનું જે કામ છે તે કામ નથી કરી રહી તેવા આક્ષેપ પણ અહીં સ્થાનિક લોકોના લગાવવામાં આવ્યા છે. બીજું કાકા તમે જણાવશો, અત્યારે આ સ્થિતિ દર વર્ષે બને છે, કામગીરી નથી કરી, માત્ર તેઓ દેખાવ પૂરતું કામગીરી કરી રહ્યા છે. હજારો લોકો હાલ અહીં ફસાયેલા છે અને તેઓનો સીધો આક્ષેપ જે છે તે લોકો હેરાન પરેશાન થાય છે અને માત્ર અહીં જે ફસાયેલા લોકો છે તેની વહારે જે કામગીરી થવી જોઈએ તે નથી થઈ રહી. તેના કારણે લોકો અત્યારે ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાયા છે. અત્યારે સુરતના પર્વત પાટિયાથી લઈને ગોળાદરા સુધીનો આખો રોડ છે, ત્યાં હજારો લોકો દર વર્ષે આ પાણીનું પૂર આવે છે તેને લઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. સુરતમાં ખાડીપુરના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. અનેક સોસાયટી એપાર્ટમેન્ટમાં પાણી ભરાવાથી લોકો ઘરમાં કેદ થયા છે. ડિંડોલી વિસ્તારમાં દૂધનું ટેન્કર આવતા લોકોની ભારે ભીડ ઉમટી. દૂધ લેવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે લોકોને ભારે હાલાકી પડી રહી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ સોમપુરા. ધ્રુવ, સુરતમાં પૂરના કારણે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. હાલમાં પરિસ્થિતિ શું? સંપર્ક કપાઈ ગયો છે. અમારી ટીમ ફરીથી પ્રયત્ન કરશે. હાલમાં તમે જોઈ રહ્યા છો કે સુરતમાં વરસાદી વાતાવરણ અને પૂરની સ્થિતિ અને તેની વચ્ચે દૂધ ના આવતા જ્યારે દૂધનું ટેન્કર આવ્યું ત્યારે લોકોની ભીડ ઉમટી પડી. સુરતમાં વરસાદ બંધ થયા પછી પણ જળબંબાકાર છે. લિંબાયત અને કમરુનગર આવાસ વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલા છે. વરસાદ બંધ થવાના 24 કલાક પછી પણ પાણી ઓસર્યા નથી. કમરુનગર આવાસ વિસ્તારમાં 1 માળ સુધી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. એસએમસી, ફાયર વિભાગ અને એનડીઆરએફે રેસ્ક્યુ શરૂ કર્યું છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો સુરતથી સામે આવ્યા છે કે જ્યાં વરસાદ બંધ થઈ ગયો છે તો હજુ પણ પાણી ઓસર્યા નથી. 24 કલાકથી આ જ પરિસ્થિતિ છે. સુરતમાં ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ છે. કમરુનગર સહિતના વિસ્તારમાંથી આ દ્રશ્યો સામે આવ્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવેલું છે. આ વિડીયોમાં તમે જુઓ કે જે રિક્ષા છે એ પણ અડધી ડૂબી ગયેલી છે. હાલમાં લોકોને બોટ લઈને જવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સુરતમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે. ઓલપાડનું સાયણ ગામ બેટમાં ફેરવાયું. ઓલપાડ સાયણ માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા. અનેક સોસાયટીઓ અને દુકાનોમાં વરસાદી પાણીએ મુશ્કેલી વધારી છે. વરસાદે વિરામ લીધો છતાં પાણી ન ઓસરતા લોકો પરેશાન છે. સાયણ ગામના મુખ્ય બજારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. વરસાદી પાણીનો ક્યારે નિકાલ થશે તેવો લોકોનો સવાલ છે. સુરત જિલ્લામાં પડેલા અનાધાર વરસાદે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ કર્યું હતું. ત્યારે વીટીવીની ટીમ ઓલપાડ તાલુકાના સાયણ ગામ ખાતે પહોંચી છે કે જ્યાં સાયણ ગામે જે આ મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે. સાથે જે સોસાયટીઓ છે એ સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે અને જે દુકાનો છે દુકાનોમાં પણ પાણી પ્રવેશી ચૂક્યા હતા, જેના કારણે દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જે સોસાયટી છે સોસાયટીઓમાં પણ ઘૂંટણસમાં પાણી પ્રવેશી ગયા હતા, જેના કારણે ઘર વખરીના સામાનને પણ નુકસાન થયું છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે મહા મહેનતે જે વાહન ચાલકો છે વાહન ચાલકો પાણીમાંથી પોતાના વાહન કાઢવા મજબૂર બન્યા છે અને જે બાઇક ચાલકો છે બાઇકો ખોટકાઈ જતા ધક્કો મારીને બહાર કાઢવા માટેની તજવીજ હાથ કરી રહ્યા છે. મહત્વનું છે કે સાયણ ગામે આટલું પાણી ભરાઈ જતા લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. સદનસીબે હાલ વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ જે પ્રમાણે વરસાદનું પાણી ભરાયું છે તેના કારણે આ જે સાયણ છે સાયણ ગામને અસ્તવ્યસ્ત કરી દીધું છે. પોલીસ પણ જે છે તે લોકોને તકેદારી રાખવા જણાવી છે અને સતત પેટ્રોલિંગ કરી રહી છે અને તેઓ જે ગાડી છે ગાડીનું સતત પેટ્રોલિંગ કરી લોકોને સાવચેત રહેવા માટે પણ જણાવી રહ્યા છે. કામ વગર બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે, પરંતુ જે લોકો છે લોકો પાણી જોવા માટે બહાર આવી ચૂક્યા છે. હાલ આ દ્રશ્યો જોઈ શકો છો કે જે વાહન ચાલકો છે મહા મહેનતે પાણીમાંથી વાહન કાઢવા માટે મજબૂર બન્યા છે. ખાસ કરીને વરસાદે વિરામ લેતા જ હાલ તો પાણી ઓછું થયું છે, પરંતુ જે પ્રમાણે વરસાદી પાણીનો ભરાવો થયો છે અને તેનો નિકાલ હજુ સત્વરે થાય તેવું સત્વરે જો નિકાલ થાય તો આ પરિસ્થિતિમાંથી લોકો બહાર નીકળી શકે એમ છે. કેમેરામેન નાઝીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત.